ધોરણ 11 અને ધોરણ 12 માટે રાઇટિંગ સેક્શનનો એક મહત્વનો ટોપિક એટલે કે એપ્લિકેશન રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન રાઇટિંગમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો, જેના માટે અમુક નાની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો મસ્ત મજાની મેથડ સાથે, પરફેક્ટ આયોજન સાથે તમને આજનો નાનકડો વિડીયો 100% હેલ્પફુલ થશે. અને સૌથી મહત્વની વાત, આજના વિડીયોમાં માર્ચ 2022માં પૂછાયેલું ઈમેલ રાઇટિંગ તમારી સાથે હું ડિસ્કસ કરવાનો છું પ્રોપર મેથડથી. તમારી પુરવણીમાં લખાણ કેવી રીતે લખી શકાય એ પણ સાથે ડિસ્કસ કરવાનો છું. મતલબ ઓલ ઇન વન સોલ્યુશન તમારું ઈમેલ રાઇટિંગનું મળશે આજના વિડીયોમાં. એક પણ ભાગ મિસ ના કરતા. 100% તમને મજા આવશે અને યાદ પણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાયેલા ઈમેલ રાઇટિંગ કે કોઈ પણ ટોપિક તમારે ખાસ સોલ્વ કરવા જોઈએ. શું કામ? તમને ખ્યાલ આવે કે બોર્ડમાં કેવા પ્રકારના, કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો એ જ હેતુથી જોઈએ માર્ચ 2022નું ઈમેલ રાઇટિંગ. પણ એની પહેલા તમે આ બધા જ વિડીયો ખાસ જોજો, કારણ બધા જ મહત્વના છે. રિપીટેશન થવાની શક્યતા બોર્ડના પેપર્સના ક્વેશ્ચનનું ખાસ હોય છે, એટલે બધા જ સોલ્વ કરી લેવાના. ચલો સૌથી પહેલા જોઈએ માર્ચ 2022ની સૂચના. જોજો, રાઇટિંગ સેક્શનમાં જેટલા બી મુદ્દા તમે લખો ને, એવા સમયે તમારે થોડોક એ સૂચનાને સમય આપવાનો. એ સૂચનાને સમય આપવો ખાસ જરૂરી છે. તમને એટલીસ્ટ ખ્યાલ આવવો જોઈએ કે આ સૂચના શું કહેવા માંગે છે, એ સૂચના પરથી મને કઈ માહિતી મળે છે. અને ઈમેલ રાઇટિંગની તો ખાસ વાંચવી પડે, કારણ સૂચનાની અંદર તમને 3 મુદ્દા મળતા હોય છે: ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ. ચાલો તો એ વાત કરીએ. જનરલી ફ્રોમની અંદર વાત કરીએ તો તમને આપેલું હોય છે માત્ર નામ, સરનેમ સાથે. યસ, તો આ નામને આધારે, સરનેમને આધારે તમારે જાતે ઈમેલ એડ્રેસ બનાવવાનું હોય છે. ત્યારબાદ ટુ ની વાત કરીએ, જ્યાં ઈમેલ આપણે મોકલવાનું છે, તો એની તમને જનરલ ઈમેલ એડ્રેસ આખું આપેલું હોય છે. તો એમાં તમારે કોઈ દિમાગ ચલાવવાની જરૂર નથી, એ જ તમારે એઝ ઇટ ઇઝ લખવાનું હોય છે. ત્યારબાદ હોય છે સબ્જેક્ટ, જે અહીં આપેલું છે રિક્વેસ્ટિંગ ટુ બુક 4 ટિકિટ્સ. ચલો 4 ટિકિટ બુક કરવાની વાત છે, વિનંતી કરવાની છે. તો મને ફ્રોમ ટુ સબ્જેક્ટ આ 3 મુદ્દા સૂચના ઉપરથી મેળવતા આવડવા જોઈએ. તો મસ્ત મજાના મેથડ સાથે જોઈ લો. આ તમારી માહિતી છે સેન્ડરની. યસ, જે મોકલનાર છે એની માહિતી તમને આપે છે નીરવ પટેલ આ સૂચનામાં. ત્યારબાદ ટુ ની વાત કરીએ તો આખું ઈમેલ એડ્રેસ આપેલું છે. આ તમારું રહેશે રિસીવરનું ઈમેલ એડ્રેસ. અને ત્યારબાદ આ તમારો સબ્જેક્ટ છે. તો મિત્રો, તમને ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ આ 3 મુદ્દા સૂચના ઉપરથી મળશે. તો એના માટે તમારે સૂચનાને થોડોક સમય આપીને શાંતિથી સમજીને કામકાજ કરવાનું છે. તમે આરામથી આ 3 મુદ્દા લખી શકશો. ચાલો તો હવે જે આ સબ્જેક્ટ આપેલો છે એને આધારે આપણે ગોઠવણી કરીને મસ્ત મજાનું લખવાનું છે. કઈ રીતે એ જોઈએ. છેક સુધી જોજો, 100% ગમશે. પહેલી મહત્વની વાત, તમે જ્યારે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ વાળો ભાગ લખો છો ત્યારે પહેલા કોલન કરી નાખવાના, સામેથી વિગત ભરવાની. અહીંયા જે નીરવ પટેલને આધારે ઈમેલ એડ્રેસ બનાવવાનું છે એ તમારી જાતે કોઈ પણ બનાવી શકો, પણ એ બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બધા અક્ષર સ્મોલમાં હોવા જોઈએ. બીજી એબીસીડીમાં ક્યાંય સ્પેસ હોવી જોઈએ નહીં. તમે અંડરસ્કોરનો ઉપયોગ કરી શકો, પણ ડેશનો ઉપયોગ કરી ના શકો. બધા જ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. 2 વાળી ઈમેલ એડ્રેસ આપેલું હતું એટલે એમાં કોઈ ચેન્જ નહીં. અને સબ્જેક્ટ પણ આપણે ઉપરના આધારે મળેલો હતો, જે મેં અહીંયા લખેલો છે રિક્વેસ્ટ ટુ બુક 4 ટિકિટ્સ. હવે આપણે આ વિષયને આધારે આપણે કન્ટેન્ટ લખવાનો છે. તો આસાન ભાષામાં તમને લોંગ ટાઈમ યાદ રહે એવી જ મેથડથી ડિઝાઇન કરેલો છે. ચાલો જોઈએ. યસ, પહેલું તમારે કરવાનું છે સંબોધન, રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ, સ્લેશ કરીને મેડમ બી લખી શકો. પછી નોર્મલ તમને જે પ્રકારના વાક્યો ભાવે છે એ આસાન વાક્યોની મદદથી કન્ટેન્ટ લખવાનો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આઈ એમ નીરવ પટેલ, વી આર પ્લાનિંગ, ચાલુ વર્તમાન કાળ. ગ્રામરની વાક્ય રચના ખાસ જોવાની. અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ શેના માટે? ટુ ગો મુંબઈ, મુંબઈ જવા માટે. ઓન મે 20, 2025 ડેટ લખેલી છે. વી આર 4 એલ્ડરલી પીપલ, અમે 4 મોટા લોકો છીએ. યસ, ઉંમરમાં મોટા લોકો છીએ. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ, મને રિક્વેસ્ટ કરવી ગમશે શેના માટે? ધ બુકિંગ ઓફ 4 one way tickets on a luxury Volvo bus that leaves for Mumbai between 8 and 9 PM. પરફેક્ટ પ્રોપર જે વાક્ય રચના તમને સમજમાં આવે ને એવી ડિઝાઇનથી બનાવેલી છે. કોઈ અઘરા સ્પેલિંગ નહીં, કોઈ અઘરી ગ્રામરની વાક્ય રચના નહીં. તમે એકવાર વાંચો તો પણ તમને આરામથી સમજાઈ જાય એવી પ્રોપર વાક્ય રચના છે. વી આર ઓલ એલ્ડરલી, અમે બધા જ મોટા છીએ ઉંમરમાં. સો પ્લીઝ ગીવ અસ સીટ્સ, અમને સીટ આપો. કેવી? એટ ધ ફ્રન્ટ ઓર મિડલ ઓફ ધ બસ. આવું તમે સૂચન લખી શકો. ડોન્ટ ગીવ અસ સીટ્સ એટ ધ બેક, પાછળ સીટ નહીં આપતા.
આજ્ઞાર્થ વાક્ય નેગેટિવ કન્સેપ્ટ છે. આ બધું જ પેપર ચેકર ધ્યાનમાં રાખતા હોય છે. હવે ડેસ્ટિનેશન ઇઝ બોરીવલી. અમારું ડેસ્ટિનેશન ક્યાંનું છે? બોરીવલીનું છે. કાઇન્ડલી કન્ફર્મ આજ્ઞાર્થ વાક્ય. કાઇન્ડલી કન્ફર્મ ધ અવેલેબિલિટી ઓફ ધ ટિકિટ્સ એન્ડ ધ ટોટલ ફેર. ટિકિટ અવેલેબલ છે, ટોટલ ફેર કેટલું થાય છે બધું અમને જણાવો. યસ. આઈ વિલ પે ઓનલાઈન વાય ક્રેડિટ કાર્ડ. યસ, ઓનલાઈન પેમેન્ટ કરીશ. વિલ પે સાદો ભવિષ્યકાળથી વાક્ય બનાવેલું છે. પ્લીઝ પ્રોવાઈડ મી આજ્ઞાર્થ વાક્ય જો તમે ઢગલા બંધ દેખાય છે. પ્લીઝ પ્રોવાઈડ મી યોર એકાઉન્ટ ડિટેલ્સ, તો જ પે કરી શકશું ને, તો એ મુદ્દો લખીશું. બાય વોટ્સએપ ઓર ઈમેલ સો આઈ કેન કમ્પ્લીટ ધ ટ્રાન્ઝેક્શન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના રૂટીન ઈમેલ છેલ્લા અમુક સમયથી બોર્ડની એક્ઝામમાં વધારે પૂછાય છે. તમારે ખાસ આ પ્રકારની જરૂર પડતી હોય છે ટિકિટ બુક કરાવવામાં, વસ્તુ પરચેસ કરવામાં, તો આવી થીમ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો તમને જે પ્રમાણે ઇંગ્લિશ ફાવે છે એના નોર્મલ વાક્ય તમારી ભાષામાં વિચારો, જાતે તમારી મૌલિકતાની મદદથી લખી શકો છો અને આરામથી આ ટોપિકમાં 5 માંથી 5 માર્ક્સ મેળવી શકો છો. અને છેલ્લો મુદ્દો આવશે આપણો સંબોધનનો, અને છેલ્લે જે વ્યક્તિ લખતો હોય એનું ડિટેલ લખવાની હોય, મતલબ નામ, રિગાર્ડ્સ નીરવ પટેલ. તો મિત્રો, આ તમારો મસ્ત મજાનો એક ઇઝીલી સમજાઈ જાય, પ્રોપર માહિતી આપે એવી ઇઝી ભાષામાં આખો ઈમેલ ડિઝાઇન થયેલો છે. હવે વાત છે એને તમારી પૂરવણીમાં કઈ રીતે લખવું. તો મિત્રો, પહેલું કામ કરવાનું, અહીંયા તમે હેડિંગ મારી દો છો, ત્યારબાદ એક મસ્ત મજાનું બોક્સ બનાવી દો. અને બોક્સ બની જાય પછી આ રીતે લખાણ કરવાનું સ્ટાર્ટ કરો. યાદ રાખજો, રાઇટિંગ સેક્શનનો ઈમેલ રાઇટિંગના મુદ્દામાં તમારું પ્રેઝન્ટેશન જેટલું મજાનું મસ્ત હશે એટલું જ તમે પેપર ચેકરની સામે એક સારી ઇમ્પ્રેશન ઊભી પાડશો. અને પેપર ચેકરની સામે સારી ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ. તો આ મેથડથી તમે જો લખાણ લખેલું હશે તો પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે. જો આ રીતે તમારું એક પેજ મસ્ત મજાનું ભરાઈ જશે, ત્યારબાદ સેકન્ડ પેજમાં લખાણ આ રીતે શરૂ થશે. તો મિત્રો, આ રીતે પ્રોપર ઇઝી જે કન્ટેન્ટ વાળું છે એ રીતે લખાણ લખીને તમારે આખો ઈમેલ પૂરો કરી દેવાનો છે. તો મિત્રો, આ રીતે કામકાજ કરશો તો તમારા મસ્ત મજાના 2 પેજ ભરાઈ જશે, 1.5 પેજ જેવું ભરાઈ જશે અને તમારી મૌલિકતાથી કામકાજ કરી શકો છો. તમારી પાસે પણ અલગ વાક્યો છે અને એની મধ্যે તમારે ઈમેલ બનાવવો છે તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી તમારા માટે આવા નવા મસ્ત મજાના સેશન લાવીને તમારો બોર્ડનો પરીક્ષાનો કોન્ફિડન્સ વધારતો રહું. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.